જળને નિર્મળ કરવામાં રેતીનો ભાગ હોય, જ્યાં રેતી સાથે સાથે ઘસાતી હોય ને માટી અને રેતી, એ જળ શુદ્ધ થઈ જાય, ગળાઈ જાય. એટલે ઔષધિઓની એટલી તાકાત છે. ગંગાજી તો પોતે પરમ પવિત્ર છે જ, કારણ કે આ ગંગાજી મેં તમને વાત કરી છે ને, અને આગળ હમણાં નવમ સ્કંદની કથા આવશે, એમાં આવશે કેટલા પ્રયત્નો પછી આ ગંગાજી આવ્યા છે અને ક્યાં હતા એની કથા આગળ આવશે, હમણાં કહીશ. અને એમાં એનું આ વૈજ્ઞાનિક કારણ, એટલે જો ગંગાજળનું ટીપું મુખમાં અડે અને જીભ ઉપરનું તાળવું અને નીચેનું તાળવું, ત્યાં જળનો સ્પર્શ થાય અને સ્પાર્ક થાય, તો કદાચ એ જીવ જ્યાં હોય ને ત્યાંથી પાછો ખેંચાઈ જાય અને માણસ બેઠો થાય. કૃષ્ણ કનૈયા. અને ગંગા જળ એ જળનું સ્વરૂપ છે, એટલે પવિત્ર જળ છે. એના મુખમાં જશે કદાચ નજીવી નાની મોટી કોઈ આશા, ઈચ્છા, તૃષ્ણા રહી ગઈ હશે ને, તો કદાચ એ જીવ ભલે જતો રહે, તો એવી નાની મોટી ઈચ્છાઓને એ જળ પીવડાવવા માત્રથી એનું શમન થઈ જાય છે, શમી જાય છે. એ જ ભાવ તુલસી દળનો છે. આ તુલસીની પૂજા આપણે કરીએ છીએ ને, અતિ પવિત્ર છે. પૂજા કરવી જોઈએ, દીવો કરવો જોઈએ. નિત્યના જળનું સિંચન ભગવાન કૃષ્ણ એમ કહે છે કે એક સમયે તમે મારી પૂજા કરી કે તુલસીની પૂજા કરી કે ગાયની પૂજા કરી કે બ્રાહ્મણની પૂજા કરી, આ ચારેય પૂજા એક સરખી ભાગવતમાં કહી છે. કૃષ્ણ કનૈયા. તુલસીને વંદન કરો, બ્રાહ્મણના ચરણને વંદન કરો, કૃષ્ણના ચરણને વંદન કરો અને ગાયના ચરણને વંદન કરો. આ ચારેય એક સરખું ભગવાન કૃષ્ણ કહે છે. એટલે એ તુલસીનું પાન પણ જીભ ઉપર મૂકવાથી એ જ ક્રિયાને કરે છે, સ્પાર્ક કરે છે. અને ધાતુ સિક્કો એ પણ સ્પાર્ક કરે છે. એટલે જીવ ક્યાંય આડોગળો હોય તો પાછો આવે ને માણસ બેઠો થાય. પણ એ મૂક્યા પછી આપણે વળી પાછી એક જળની ચમચી મૂકીએ છીએ બીજી વાર. એનું કારણ એ છે કે આપણને ખબર પડી ગઈ કે હવે આમાં કોઈ સ્પાર્ક રહ્યો નથી, આ જીવ ચાલ્યો ગયો છે. પછી આપણે એક ચમચી બીજું જળ. કૃષ્ણ કનૈયા. પણ જ્યારે બધું એના હાથમાં મૂકી દો ને, એને સોંપી દો ને, अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. કારણ કે આ તો અખંડ રોજી છે. આપણે એક દિવસ પણ કમાયા વગર નહીં ચાલે ને એક દિવસ પણ ખાધા વગર નહીં ચાલે. પૈસા નહીં તો વ્યવહાર, નહીં તો આબરૂ, નહીં તો ઇજ્જત, કંઈક નું કંઈક રોજ આપણે કમાવા માટે નીકળીએ છીએ. કંઈક તો ઘેટ લઈને આવીએ છીએ આપણે.